आदिक्यूरा सुपर स्पेशलिटी अस्पताल की ओर से नेशनल वास्कुलर डे मनाते हुए एक कार्यक्रम का आयोजन करवाया गया, जिसके बारे में पत्रकार परिषद के तहत ज्यादा जानकारी मुहैया करवाई गई। जेतलपुर रोड पर आदिक्यूरा सुपर स्पेशलिटी अस्पताल मौजूद है। नेशनल वास्कुलर डे को मनाते हुए वहां पर एओर्टिक एन्यूरिज्म और वास्कुलर हेल्थ को लेकर जागृति फैलाने का कार्यक्रम आयोजित हुआ था। इस कार्यक्रम को आयोजित करवाने के पीछे का उद्देश्य लोगों को जल्द निदान देना, साथ ही इलाज के बारे में समझाना और प्रिवेंटिव वास्कुलर केयर के महत्व के बारे में जानकारी देने का रहा। इसी के साथ वास्कुलर और एंडोवास्कुलर सर्जरी में जो प्रगति हुई है उसे उजागर करने का भी रहा। इस पहल के भाग स्वरूप आदिक्यूरा सुपर स्पेशलिटी अस्पताल एओर्टिक एन्यूरिज्म के लिए 1 ईयर सेकेंड ओपिनियन क्लिनिक भी शुरू कर रही है, जिसके तहत मरीजों को एक्सपर्ट की सलाह और मार्गदर्शन मिल पाएगा। तब आज इस बारे में जानकारी देने के लिए पत्रकार परिषद का आयोजन हुआ था, जिस दौरान डॉक्टर विजय ठाकुर, डॉक्टर सुमित कापड़िया, डॉक्टर हितेन पटेल, डॉक्टर कुशन नाणावटी, डॉक्टर पार्थ जोशी और साथ ही अन्य एक्सपर्ट डॉक्टर्स मौजूद रहे थे। 6 ऑगस्ट એટલે કે એ દિવસે વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી નેશનલ વાસ્ક્યુલર ડે તરીકે ઉજવવામાં આવે છે। આ સેલિબ્રેશનનો એકમાત્ર ઉદ્દેશ્ય વાસ્ક્યુલર રોગો એટલે કે લોહીની નસોને લગતા રોગોની એના વિશેની અવેરનેસ આખા દેશમાં ઊભી કરવાનો છે। લોકોમાં સાચી સમજ પૂરી પાડવાનો છે, લોકોને પૂરી માહિતી આપવાનો છે, જેથી દરેક લોકો સાચા સમયે સરખી રીતે એની સારી સારવાર કરી શકે। આ વાસ્ક્યુલર સોસાયટી ઇન્ડિયાનો એક ઓબ્જેક્ટિવ છે। પરંતુ આજે મારે તમને એ કહેવું છે, મારી સાથે મારા મિત્રો છે, મારા પાર્ટનર્સ ડૉક્ટર સુમિત કાપડિયા, ડૉક્ટર કુશાન, ડૉક્ટર પાર્થ, અમારા સીઈઓ ડૉક્ટર અમીશ છે। આ અમે વર્ષોથી 6 ઓગસ્ટ નિમિત્તે આપ લોકો મારફતે ખૂબ જ અવેરનેસના પ્રોગ્રામ કર્યા છે। તમારો ખૂબ સપોર્ટ રહ્યો છે, લોકોમાં સંદેશો પણ પહોંચાડી શક્યા છે। પણ આજના દિવસે અમારી એક સ્પેશિયલ અવેરનેસ મૂવમેન્ટ છે, જેને અમે કહીએ છીએ કે એઓર્ટિક એન્યુરિઝમ અવેરનેસ પ્રોગ્રામ। એઓર્ટિક એન્યુરિઝમ એટલે કે હૃદયમાંથી એક નીકળતી મુખ્ય મહાધમની ડૉક્ટર સુમિત બતાવે છે એ પ્રમાણે કે એ નસ ફૂલીને ફુગ્ગા જેવી થઈ જાય અને જો એની સમયસર સારવાર ન થાય તો એ ફુગ્ગો ફાટી જાય, શરીરનું બધું જ લોહી પેટમાં છાતીમાં વહી જાય અને દર્દીનું મૃત્યુ થયું બની શકે। બહુ જ કોમન છે આવું। સો આવું ન થાય એના માટે દર્દીઓને, જે દર્દીઓ એટ રિસ્ક છે, સ્મોકિંગ કરતા હોય, હાઈ બ્લડ પ્રેશર હોય, અબવ 60 એજ ગ્રુપ હોય અથવા સર્ટન ફેમિલી હિસ્ટ્રી હોય, આવા લોકોને અમે આદિક્યુરા હોસ્પિટલ ખાતે દર સોમવારે બાય અપોઇન્ટમેન્ટ એમને અમે ફ્રી સ્કેન કરી આપીશું। આવા રિસ્ક ફેક્ટરવાળા પેશન્ટ્સો હોય હુ આર એટ રિસ્ક કે જે લોકોને એન્યુરિઝમ થઈ શકે, જેથી કરીને અમે એમને સમયસર એને એ રોગનું નિદાન કરી શકીએ, એનો પ્રોગ્રેસ મોનિટર કરી શકીએ, એને સાચી સલાહ આપી શકીએ। સો મારો લોકોને એક સંદેશ છે કે આદિક્યુરા હોસ્પિટલનું એક આ ઇનિશિયેટિવ છે કે એઓર્ટિક એન્યુરિઝમના ડિટેક્શન માટે અમે દર સોમવારે એક આ પ્રોગ્રામ ચલાવશું, જેમાં અમે લોકોને એક સાચી માહિતી આપી શકીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।